હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલ અથવા તો કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવું ફરાળી સક્કરિયાનું શાક બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીં 500 ગ્રામ સક્કરિયા લઈ લીધા છે। તેને સારી રીતે ધોઈને નાના ટુકડામાં કટ કરીને પાણીમાં રાખી દીધા છે, જેથી તે કાળા ના પડી જાય। હવે શાક બનાવવા માટે આપણે એક પેનને ગરમ મૂકીશું અને તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જેટલું આખું જીરું અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું। જીરું સરસ શેકાઈ જાય અને તેનો કલર બદલાઈ જાય અને તલ પણ સારી રીતે ફૂટવા લાગે એટલે આપણે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને સાથે આપણે 1 ચમચી જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને તેલ સાથે આવી રીતે સાંતળી લઈશું। ત્યારબાદ તેમાં આપણે તૈયાર કરેલા સક્કરિયાના ટુકડા ઉમેરી દઈશું। જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। આ સક્કરિયાનું શાક એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને તમે કોઈ પણ વ્રત ઉપવાસ કરતા હો તો ફરાળમાં લઈ શકો છો। આ શાકને તમે ફરાળી રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકો છો અને એમ જ તમે એકલું દહીં સાથે પણ આ શાકને ખાઈ શકો છો। તો હવે આપણું શાક ચડી જાય અને તે બળી ના જાય એટલા માટે 2 ચમચી જેટલું પાણી ઉમેરીને ઢાંકણ દઈને 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું। આપણા સક્કરિયા 3 થી 4 મિનિટમાં એકદમ સરસ ચડી જશે। તો હવે 4 મિનિટ બાદ આપણે જોઈ લઈએ તો આપણા સક્કરિયા એકદમ સરસ ચડી ગયા છે। આપણું સક્કરિયાનું શાક ખાવામાં એકદમ ચટપટું તૈયાર થાય તેટલા માટે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને સાથે આપણે 4 ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા મગફળીના દાણા ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું। સક્કરિયામાં કુદરતી મીઠાશ હોય જ છે। જો તમારે ખાંડ ના ઉમેરવી હોય ને તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો તેમાં આપણે 1 ચમચી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરીને ગેસ ઓફ કરી દઈશું। હવે આપણે શાકને સર્વ કરીશું। તો તૈયાર છે આપણું મહાશિવરાત્રિ સ્પેશિયલ સક્કરિયાનું શાક। તો તમે એકવાર આ શાક જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ સક્કરિયાના શાકની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।